મૃત્યુ લોકના માનવીને પડે પ્રભુને પણ નહીં છોડતું હોય આ લલાટ પાટા બાંધ્યા છે તો લાવો તેમને પૂછી જોજો હે આજે લલાટે પાટા દેવાના તમ છે ના રે બાંધ્યા આજે લાડેલો ભગત મારે આવ્યો હે આવા તમને કોણે મારા માં લલાટે પાટા રે પ્રભુ તમ છે ના રે બાંધ્યા પ્રભુ આપનો ગુનેગાર હું શું તો મને સજા કરો વાલા અરે ભક્તરાજ ભક્તને માટે હજારો ગુના માફ હોય છે ભક્તરાજ આટલા કષ્ટો વેઠી આટલા દુઃખો વેઠી આપણે દ્વારકા સુધી આવવાનું કોઈ કારણ તો હોય છે ને અરે વાલા એક પરમાર્થ માટે અને એક સ્વાર્થ માટે આવ્યો છું વાલા અરે ભક્તરાજ તમારા પરમાર્થ વિશે મને જણાવો હા પ્રભુ હું મારા પરમાર્થની વાત કરું તો 12 ગાંવ સુધી ભૈરવા નામનો રાક્ષસ પશુ પક્ષી કે માનવ કઈ રહેવા દેતો નથી વાલા તો અમારું પરમાર્થ છે અરે ભક્તરાજ જે સૂર્ય ઉગે એ સૂર્ય હાથમાં છે નામ એનો અવશ્ય નાશ ભક્તરાજ તમારા સ્વાર્થ વિશે પણ મને જણાવી દો હા વાલા હું મારા સ્વાર્થની વાત કરું તમે સાંભળો હે આજે અજમલ કહું મે પ્રભુ તમે સાંભળો રે બોલો ભક્તરાજ બોલો હે કરું મારા લડાની વાત અજમલ કહું મે પ્રભુ તમે સાંભળો રે હે આજે પ્રાણગઢની પ્રજા પ્રભુ માન મેણા રે બોલે શા માટે મેળા બોલે ભક્તરાજ હે અજમાનવાની યોજવતા તો પ્રાણગઢની પ્રજા પ્રભુ માન મેણા રે બોલે શું વાત કરો છો ભક્તરાજ હે આજે વામણીએ જાતા રે ખેડૂતો પાછા રે ભયા હે પ્રભુ મારા શુકન લઈ કોઈ વામણીએ હે જાતા રે ખેડૂતો પાછા રે ભયા અરે શું વાત કરો છો ભક્તરાજ હે આજે બાબુ રે પીવું રે વાલા મન ગમતું નથી હે બળ્યું મારો ભાગ્યો યવદાન જીવા કરતા બધું વાલા મન પ્યારું રે લાગે અરે ભક્તરાજ ઘણા દુઃખો વેઠા છે ઘણા કષ્ટો વેઠા છે હવે તમારા દુઃખના દિવસો ગયા અને સુખના દિવસો આવ્યા છે ભક્તરાજ માટે અમર ડાળીનું હું તમને પુષ્પ આપું છું જે હો વાલા આજે અમારા ડાળીનો એક પુષ્પ આપો એ સિવાય એક કરો નવ નવ માસ તેથી રે વાંચા રે મેણા ભાગ છે રે અરે ભક્તરાજ અમર ડાળીને પેલું પુષ્પ આપ્યું છે નવ નવ માસ એની સેવા કરજો આપણા વાંજ્યા મેણા ભાગ છે અરે વાલા કહેવતમાં કીધું છે 1 રૂપિયા વાળા ન કહેવાય અને એક દીકરે દીકરા વાળા પણ ન કહેવાય પુત્ર જો આપણને આપો હોય તો આખા જગતની અંદર પૂજવા લાયક અને આપ સમાન હોય વાલા અરે ભક્તરાજ તમે વિચાર તો કરો આ તમે શું માંગી રહ્યા છો અરે પ્રભુ તો તમારા દ્વારેથી આ તમારો ભક્ત ખાલી જશે વાલા અરે નહીં ભક્તરાજ પ્રભુના દ્વારે આવેલો ભગત કદાપી ખાલી હાથે ન જાય માટે અમર ડાળીનું હું તમને બીજું પુષ્પ જે હો વાલા આજે અમારા ડાળીનો બીજો પુષ્પ આપો તેને જય પારણને પધરા તેથી દ્વારકાનો નાથ આવશે અરે ભક્તરાજ અમર ડાળીનું બીજું પુષ્પ આપ્યું છે એને જય પારણ્ય પધરાવજો આ દ્વારકાનો નાથ તમારા ઘર પોતે ઉતાર ધારણ કરશે જે હો વાલા અરે પ્રભુ
આ પેલી જે અમરડાળીનું પુષ્પ આપ્યું છે તે બાળકનો જન્મ થાય તો તેનું નામ શું રાખવું વાલા? અરે ભક્તરાજ, પેલી અમરડાળીનું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એના રૂડા નામ તમે વિરમદેવ રાખજો. હા પ્રભુ, આ બીજી જે અમરડાળીનું પુષ્પ આપ્યું છે તે બાળકનો જન્મ થાય તો તેનું નામ શું રાખવું વાલા? અરે ભક્તરાજ, બીજી અમરડાળીનું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એના રૂડા નામ તમે રામદેવ રાખજો. જો વાલા, આપ કઈ સાલે અને કઈ તિથિએ પધારશો? 1436 સાલ જો ઓજી રે 1436 સાલ. હા પ્રભુ, ભાદરવા જમાવે રાતની ઓજી. અરે ભક્તરાજ, 1461 સાલ ભાદરવા સુદ દશમ કરી રાતે અમે તમારા ઘરે અવતાર ધારણ કરશું. જો વાલા, અરે પ્રભુ, તમે મારા ઘરે અવતાર ધારણ કરો તે મને કઈ રીતે ખબર પડે? કુમા કુમને મગલે જણાય હા વાલા, ઓજી રે કુમા કુમને મગલે યોજનાય. હા પ્રભુ, જાણજો બરકે જન્મ ધર્યો ઓજી. જો વાલા, લાયો પરલો કળવી રે ઓજી રે જગડીએ લાયો કળલાતો. હા પ્રભુ, ઉકળતા ધોતાર રામ અવતાર છે ઓજી. અરે ભક્તરાજ, આખા મહેલમાં કુમકુમના પગલા પડે, સુલા ઉપરથી ઉકળતી દેગ ઉતરે તો માનજો પ્રભુ પોતે પધાર્યા. જો વાલા, જો પ્રભુ. અરે વાલા, અમે તો કાળા માથાના માનવી કે ભાઈ, અમને આમ વિશ્વાસ આવે નહીં. તમે જો મને હાથો હાથ વચન આપો ને તો મને માન્ય થાય વાલા. આજે પિતારે તમે ને પૂછ્યો અમે રે જોયા. જો પ્રભુ, એવા સનયા પૂજમના હાથ પિતારે તમે ને પૂછ્યો અમે રે જોયા. અરે ભક્તરાજ, હવે તમારી કોઈ ઈચ્છા હોય તો મને જણાવો. અરે પ્રભુ, ઘણા તમારા સંતો ભક્તો થઈ ગયા, એને તમે તમારી રાસલીલા દેખાડી વાલા. તો તમારા ભક્ત અજમલને પણ રાસલીલા જોવાના ઘણા કોડ છે વાલા. હા ભક્તરાજ, અરે કરોડજી, યમુના કિનારે જઈ 1600 ગોપીઓને બોલાવો અને મારા ભક્તરાજને રાસલીલાના દર્શન કરાવો.